આજ તારું વે જય મમ્મી ને પપ્પા ને મમ્મી ને પંખામાં આવી ગઈ હતી સિંગના અને પપ્પા ને લઈને ઉઠી છે કેટલો સમય થયો? અને બીજું વર્ષ આવે અને મમ્મી નું ત્રીજું વર્ષ બેટામાં મારા પપ્પા ને કોઈ કેમ એમ કે પાટે બધા આટો મારીને આવતો આપડે વાલા શોખ દવાખાનું છે નામ વિદાય ને એટલે એમાં પપ્પા નથી એને મમ્મી નું કે મમ્મી નું આજે મારા બા ને હોતાણી થી એમ કે અરે ઠોકતો નહીં જેનો ધરતી ઉપર ઈ પગ ત્યાંથી જ શું નામ છે બેન તારું? મનીષા. તારું નામ શું છે? માન કેવું? માન માનસી. બરાબર. તો બેન કેટલું ભણે? છઠ્ઠું ભણે છે. શું કરો તમે? હું દાડીએ કરી દઉં ને બધું પકાલું ને હું વાપરવાનું દાઢી કરો છો? દાડી શેનું કામ કરો? મારા રોહડાનું પકડ અને જે લગ્ન પ્રસંગ હોય ને રસોડા કરવા જાઓ વેકેશન પડે ત્યારે કપડા લેવા છો એમ તો એના દાદા પૈસા આપવા બાતો હોય તો દે વાપરવાનું કે કઈ નહીં ત્યારે એવું થાય છે કે દીકરી કે બીજી વસ્તુ માંગી હોય અને ન મળી હોય ન મળે માંગી હોય કે ન મળે હોય તો દે ન મળે હું વ્યવસ્થા મકાન બનાવવું છે કેમ અત્યારે મકાનમાં કઈ તકલીફ પડે છે વરસાદમાં પાણી પડે આમ કપડા નહીં પપ્પા તો ત્યારે કપડા લાવી આપતા અત્યારે નથી મળતા ને કપડા એ વાંધો નહીં આપણે બે બહેનો માટે કપડા લાવી નાખશું બીજું શું જોવે હે ડોક્ટર અને ચોપડા ને એવું જોવે છે બીજું જોવે છે ને ખાલી કપડા ચોપડા એટલી વસ્તુ જોવે છે અને એક મકાન બનાવવું છે રમકડા લેવાનું મન થાય છે આવી જાય નથી આવતા કેમ પૈસામાં બધું દીકરીઓ છે કે જેમના મમ્મી અને પપ્પા અત્યારે હાજરમાં છે નહીં એમના મમ્મીને એમ કહેવાય ને કે ખેતરમાં કામે ગયા હતા અને એના લીધે હલરમાં આવી ગયા મશીનમાં આવી ગયા અને ત્યાં એમનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું એમના પપ્પાના લોહીની ઉલટી થઈ હતી અને અત્યારે આ બે દીકરીઓ હવે હાવ નોંધારી છે પોતાના સપના ઘણા છે પણ પૂરા કરવા વાળું કોઈ નથી દીકરીએ કીધું કે મકાન બનાવવું છે મકાનમાં પાણી પડે છે ચોમાસું આવે ત્યારે આ મકાનમાં કાગળ નાખે અને એવી રીતે બે દીકરીઓ અહીં રહી છે બાકી દીકરીને અત્યારે એમ કીધું છે કે ચોપડા લેવા છે કપડા લેવા છે ભણવા માટે બેગ લેવી છે જો કોઈ પણ દાદાશ્રીને આમાં કાંઈ પણ સાથ અને સહયોગ આપવો હોય તો આપી શકે છે બાકી પરિવાર માટે એમ કહેવાય ને 2-3 મહિના માટે ખાવા પીવાની જે કાંઈ જરૂરી વસ્તુ છે એ તો અમે પૂરી પાડી દીધી છે અને જે કાંઈ પણ તમારે સાથ અને સહયોગ આપવો હોય તો નીચે હેલ્પલાઇન નંબર આપેલો છે એમાં સંપર્ક કરજો સાથ અને સહકાર આપી શકો તો આપજો અને સાથ અને સહકાર ન આપી શકો તો ખાલી વિડીયોને શેર કરજો અને સારી એવી કોમેન્ટ કરી દેજો જેથી કરીને અમને મનોબળ મળે આ પરિવારની મદદ કરવા માટે